ગત વર્ષે આવેલું પૂર એ વડોદરા શહેરમાં વિનાશકારી પૂર સાબિત તો થયું, પરંતુ એ પૂર કુદરતી પૂર હતું કે પછી માનવ સર્જિત હતું? અલગ અલગ રીતે કોર્પોરેશનના અધિકારીઓની ઘોર બેદરકારી, ઘોર નિંદ્રા જેને લઈને આખું વડોદરા શહેર ડૂબી ગયું, જળમગ્ન થઈ ગયું. લોકો ઘર વિહોણા થઈ ગયા, ક્યાંક લોકોએ જીવ ગુમાવ્યા. આખા એ ઘરમાં ત્રીજા માળ સુધી, બીજા માળ સુધી પાણી ભરાયા હોય. અત્યારે આ સોસાયટીમાં, વોર્ડ નંબર 1ની આ સોસાયટીમાં શ્વેતાબાગ ખાતે આજ પરિસ્થિતિ છે, આજ ભયના ઓથાની છે, સ્થાનિકો જીવી રહ્યા છે. બેન, શું કહેવા માંગો છો? વરસાદ આવે તો નજીવા વરસાદની અંદર પણ અહીંયા ઘૂંટણસમાં પાણી ક્યાંક આવી જતા હોય છે. હાજી, એ તો છે જ. અહીંયા ઘૂંટણસામાં પાણી આવે છે અને પહેલા વરસાદ આવે ને તો લોકોને એ ડર પેસી ગયો છે કે હવે ક્યાંક અમારા ઘરમાં પાણી આવશે અને ક્યારે અમારે ક્યાં જવું અમારે અહીંયાથી. કેમ કે લોકોના ઘરોમાં પાણી આવે એટલે ઓબ્વિયસલી એ લોકો ડરી જતા હોય છે કે હવે અમારો સામાનનું શું થશે, કે અમે અમારા અનાજનું શું થશે, રાઈટ? જો પહેલાં ફર્સ્ટ ઓફ ઓલ હું ખરેખર મોદી સાહેબને હું બહુ જ આભારી છું કે એમનાથી બહુ સારું થાય છે, પણ એમના નીચેના બધા નેતા હોય તે બધા કરપ્ટેડ છે ને છે, એ હું કહીશ. અને એમના લીધે મતલબ એ અહીંયા આવે છે, જે વખતે અહીંયા આવે છે વોટ કરવા માટે, વોટિંગને એના માટે કે તમે અમને વોટ આપો. શું મોઢે આવે છે એ લોકો? અહીંયા આવે છે ભીખ માંગવા કે અમે આવો, તમે અમને જે તમે કહેશો તે કરી આપીશું. ભિખારીની જેમ ભીખ માંગવા આવો છો, પણ જ્યારે તમારે કામ કરવાનું આવે છે ત્યારે તમે મોઢું બતાવીને જતા રહો છો. એટલે તમે અહીંયા અમને લોકોને શું સમજીને રાખો છો? બરાબર. પ્લસ અહીંયા સફાઈવાળાની એટલી બધી ચરબી છે, મતલબ કોર્પોરેશન એટલું બધું નીચે હદ સુધી જતું રહ્યું છે કે કોર્પોરેશન અહીંયા અમે પૈસા આપીને સોસાયટી સાફ કરાવડાવીએ છીએ. બરાબર. હવે એવું તો છે નહીં કે બહારની બધી સોસાયટીઓમાં કોઈ સાફ સફાઈ નહીં રાખતું હોય કે બહારની બધી સોસાયટીઓમાં કોઈ બધા પૈસા આપીને કરાવતા હોય. અમે અહીંયા આખા બધા ઘરવાળા બધા ભેગા થઈને પૈસા આપીને એમને, ઇવન અહીંયા જે કચરાવાળો આવે છે ને, એ કચરાવાળાને પણ અમે લોકો અહીંયા એને મતલબ કહેવું પડે છે કે ભાઈ તું ઊભો રહેજે, તો ઊભો રહેશે નહીં તો નહીં ઊભો રહે. એટલે એટલી હદ સુધી અહીંયા ખરાબ વસ્તુ થઈ રહી છે. એટલે તમે સફાઈ વેરો લો છો, પાણી વેરો લો છો, તો તમે શું એમને જ લો છો? પાણી વેરા અને સફાઈ વેરાને સિવાય તમે શું તમે અહીંયા વેરામાં તમે મતલબ ઇન્ક્લુડ કરીને હજી તમે કેટલી અહીંયા ભીખ માંગવા આવવાના છો? એટલું મને ખાલી કહી દો. ખાલી સ્થાનિકો રોષે ભરાયા છે, એક પછી એક આક્ષેપ કરી રહ્યા છે કે સત્તાધારી પક્ષના કોઈ પણ નેતાઓ અમારું સાંભળતા નથી અને આવે છે તો ભીખ માંગવા આવે છે. આ તમારી ભીખ બંધ કરી દો, કારણ કે હવે એક નહીં, બધા જ વોર્ડ 1919 વોર્ડના 76 કોર્પોરેટરના આ એક ખુલ્લો પડકાર, ખુલ્લી ચેલેન્જ કહીએ તો પણ ઓછું નથી કે સ્થાનિકો કહી રહ્યા છે કે હવે નેક્સ્ટ ટાઈમ તમે ઇલેક્શનમાં આવો, વોર્ડ નંબર 1 જે કોંગ્રેસના ચાર પેનલના કોર્પોરેટરો કોંગ્રેસના છે, સત્તાધારી પક્ષ પર અનેક રીતે તે લોકો આક્ષેપો કરે છે, પરંતુ તે લોકોના જ, એટલે કે દીવા તળે અંધારા જેવી પરિસ્થિતિ છે. તમારા વોર્ડની આ કડવી વાસ્તવિકતા છે કે લોકો કહી રહ્યા છે કે પીવાનું ચોખ્ખું પાણી પણ નથી મળતું. તમારા વોર્ડની આ કડવી વાસ્તવિકતા છે કે લોકો કહી રહ્યા છે કે પૂર આવવાનો ડર છે, આ જગ્યા પર સાફ સફાઈ પણ પ્રોપર નથી થતી. વોર્ડ નંબર 1 સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ અલગ અલગ જગ્યા પર પહોંચતી રહેશે, અલગ અલગ જગ્યા પરની રિયાલિટી બતાવતી રહેશે કે જે પડદાની આગળ શું તમે બતાવો છો, કે જ્યારે મુખ્યમંત્રી કે HM કે અલગ અલગ મંત્રીઓ આવે અને પડદાની પાછળની રિયાલિટી શું છે. કચરાવાળા સાંભળતા નથી, ક્યાંક ડ્રેનેજના ગંદા પાણી છે તો ક્યાંક પીવાનું ચોખ્ખું પાણી નથી મળતું. પ્રાથમિક સુવિધાઓના અભાવે આ લોકો રડવાનો વારો આવી રહ્યો છે. આગામી સમયમાં ઇલેક્શન આવી રહ્યું છે. ખુલ્લી ચેલેન્જ તમામ નેતાઓને કે અહીંયા આવી અને કયા પ્રકાર તે લોકો ઇલેક્શન બાબતે મતની ભીખ માંગે છે. અલગ અલગ વોર્ડમાં સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ પહોંચતી રહેશે, અલગ અલગ વોર્ડમાં રિયાલિટી બતાવતી રહેશે. ત્યાંના અમે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ પર પહોંચી અને લોકોની જે વેદના છે, જે સમસ્યા છે, જે વ્યથા છે, તે આપ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ અલગ અલગ વોર્ડમાં સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ પહોંચી અને ત્યાંની રિયાલિટી બતાવી. તમામે તમામ 19 વોર્ડના 76 કોર્પોરેટરના 5 વર્ષ દરમિયાન કરેલી કામગીરીના હિસાબ અને કિતાબ હવે અમે માંગીશું. ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ સાથે હું બિરેન ગૌતમ સોનુને સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ.